કેમ છો બાળકો? મજામાં? તો આજે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 12 આપણે સમજીશું. તો પ્રશ્ન 12 શું કહેવા માંગે છે? તો ચાલો જોઈએ. તો એક પાત્રમાં 4 લીટર અને 500 મિલી દહીં છે, બરાબર. તો એક પાત્રની અંદર કેટલું દહીં છે? 4 લીટર અને 500 મિલીલીટર. અને તેમાંથી 25 મિલી લીટરની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? બરાબર. તો આપણે શોધવાનું છે. તો એક પાત્ર છે, બરાબર. પાત્ર છે એમાં શું છે કે 4 લીટર અને 500 મિલી દહીં છે. એક આપણે સમજીએ તો એક આવું પાત્ર છે, એની અંદર કેટલું દહીં છે કે તો 4 લીટર અને 500 મિલીલીટર જેટલું દહીં છે. અને એમાંથી આપણે શું કરવાના છે? એક નાના 25 મિલીલીટરના શું કરે છે? કપ ભરવાના છે, આવા નાના. તો એવા કેટલા કપ ભરી શકે આપણે શોધવાનું છે. તો એક આ પાત્રમાં દહીં છે 4 લીટર અને 500 મિલીલીટર. એક પાત્રમાંથી આપણે નાના કપ ભરવાના છે 25 મિલીલીટરના. તો એવા કેટલા કપ ભરાય એ શોધવાનું છે મિત્રો. ચલો તો જોઈએ. તો મિત્ર પહેલાંની જેમ પહેલાં તો આપણે શું કરશું? એક તો જો અહીંયા લીટર આપ્યું છે અને બીજું અહીંયા મિલીલીટર આપ્યું છે. અહીંયા મિલીલીટર આપ્યું છે, તો સરખું નથી. તો આપણે શું કરવું પડે? એને તો સરખું કરવું પડે. તો પહેલાં ચલો સરખું કરીએ. તો 4 લીટર ને 500 મિલીલીટર, બરાબર. તો આપણને જોઈએ કે 1 લીટરમાં કેટલા મિલીલીટર આવે. તો આપણે અહીંયા લખીએ તો 1 લીટરમાં કેટલા આવે? 1000 મિલીલીટર આવે મિત્રો, બરાબર. તો ચલો, તો 1 લીટરમાં 1000 મિલીલીટર આવે તો 4 લીટરમાં કેટલા આવશે? 4000. તો 4000 મિલીલીટર વત્તા 500 મિલીલીટર. ખ્યાલ આવ્યો? તો 1 લીટરમાં 1000, તો 4 લીટરમાં કેટલા? 4000 મિલીલીટર. પછી આ ઉમેરવાના 500 મિલીલીટર, તો ઉમેર્યા. બંનેનો સરવાળો કરીએ મિત્રો. તો બંનેનો સરવાળો કરશો તો કેટલો આવશે? 4500 મિલીલીટર. તો ખ્યાલ આવ્યો? આપણે ફેરવી દીધા એક જ એકમમાં. 4 લીટર 500 મિલીલીટર છે, એને ફેરવશું એક જ એકમમાં તો કેટલા આવશે? 4500 મિલીલીટર. ચલો હવે અહીંયા જોઈએ. તો જો બંનેમાં પહેલું શું આપ્યું છે? અહીંયા વજન આપ્યું છે ને, બરાબર. એની ક્ષમતા આપી છે, બરાબર. તો પહેલાં બંનેની ક્ષમતા આપી છે, એની કેપેસિટી આપી છે. તો પહેલાં આપણે હંમેશા શું લેવાનું? કેપેસિટી. તો પ્રશ્નોને સહેલો બનાવીએ. ચલો, તો એક કપનું કેટલું ભરી શકાય? 25 મિલીલીટર. તો પહેલાં આપણે 25 મિલીલીટરવાળા કેટલા કપ ભરી શકાય? તો 1 કપ ભરી શકાય, બરાબર. હવે એમાંથી આપણે કેટલા આપણી પાસે કેટલામાંથી કપ ભરવાના છે? તો જોઈએ 4500 મિલીલીટરમાંથી કેટલા કપ ભરાશે? 4500 મિલીલીટરમાંથી કેટલા કપ ભરાય? 25 મિલીલીટરમાંથી 1 કપ ભરાય, તો 4500 મિલીલીટરમાંથી કેટલા કપ ભરાય? તો ચોકડી ગુણાકાર કરીએ. 4500 ગુણ્યા 1, બરાબર. છેદમાં આવશે 25. ચલો 4500 ગુણ્યા 1 એટલે આવશે 4500, બરાબર. છેદમાં આવશે 25. હવે આપણે એને ભાગાકાર કરી શકીએ, બરાબર. તો અહીંયા ભાગાકાર કરીએ. 4500 ભાગ્યા 25. 25 દુ 50 થાય એટલે આપણે શું લખવું? 25 એકા 25. બાદબાકી કરીએ. 5માંથી 5 જાય તો 0, 4માંથી 2 જાય તો 2, આ 0 નીચે લાયા. 200. ચલો 25 ચોક 100, બરાબર. 25 ચોક 100 થાય તો 25 અઠ્ઠા 200 થાય, બરાબર. તમે ગુણાકાર કરીને પણ શોધી શકો. તો 25 અઠ્ઠા 200. હવે આ 0 નીચે લાવીએ, બરાબર. 25 ગુણ્યા 0 કરશો એટલે 0, 0માંથી 0 જાય તો 0. તો જવાબ શું આવ્યો? 180 આવ્યો, બરાબર મિત્રો. તો કેટલા કપ ભરી શકાય? 180 કપ ભરી શકાય. તો 4 લીટર 500 મિલીલીટરમાંથી કેટલા કપ ભરી શકાશે? તો 180 કપ ભરી શકાશે. તો વાક્યમાં જવાબ લખીએ. માટે
તેમાંથી 25 મિલીલીટરના ની ક્ષમતાવાળા 180 કપ ભરી શકાય છે. ચલો મિત્રો, ખ્યાલ આવ્યો? પ્રશ્ન બહુ સહેલો છે. ચલો ફરી વાર જોઈએ. તો પહેલાં એક એકમમાં ફેરવ્યું, બરાબર. અને એક એકમમાં ફેરવીએ તો પાત્રનું વજન આવી ગયું, પાત્રની ક્ષમતા આવી ગઈ, બરાબર. તો 25 મિલીલીટરમાંથી કેટલા કપ ભરાશે? 1. તો 4500 મિલીલીટરમાંથી કેટલા કપ ભરાય એ શોધવાનું છે. તો 4500 ચોકડી ગુણાકાર 4500 ગુણ્યા 1 છેદમાં આવશે 25. આનું ગુણાકાર કર્યો તો 4500 આવશે ભાગ્યા 25. ભાગાકાર કરતાં જવાબ શું આવ્યો? 180. એટલે કેટલા કપ ભરાશે? 180 કપ ભરાય. ખ્યાલ આવ્યો મિત્રો? જો સમજ પડી ગઈ તમે મારા વિડીયોને લાઈક કરજો. જો તમે ચેનલમાં નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો ના ખબર પડી હોય તો પણ કમેન્ટ કરજો મિત્રો.